Like, share and subscribe. Now, let's start the video. Like કરો, share કરો, subscribe કરો. સારામાં સારી comment કરો. ચાલો હવે વિડિયો ચાલુ કરી. खुशी लाइने आव्या मजा पड़ी मजा दिल थयु रजा काम छावी गयो आनंद नो ताजा गंधिया भाई आव्या भोला भाई साथे हसता हसता बोले मीठी बातों साथे केम आवे केम आव्या बातों तो ते पूछे मजा लेवा आवे हस्या लही आव्या हसो भाई हसो जोरदार हसो चिंता ઉભરે મારે આબડું ઢહડાઈ જાય ઉભરે જીતની પથારી ફેરવી નાખશે પણ ઉભરે બાકી મને એમ લાગ્યું ઘડીક હું નવા લોહી આવી ગયો બાકી એવા ઠેકડા મારે શરમ આવે કે નહીં. હારું હાલો હવે આ ભવાડા બંધ કરો. હે હા એવું છે ઓલા બટાટા લાવ્યા ને. હા એ વાત હાલ હા આપણે બટાટાનું ગુણ અમથા ના લાવ્યા ઈ પૂરી કરવાની છે. પણ તમને ખબર તો છે હા મને હજતું નથી. પણ આજ તો હવે તું નવા લોહી આવી ગયેલો સમજો. હા ઈ હાસું. બાકી તો ઓલો ભાઈ બેઠો જ છે ને. હા ઈ ગાંઠિયા ભાઈ ક્યાં કઈ કરે એમ છે. ઈ ગાંઠિયા ભાઈ જો ને તે નાવા બેહી જા. આ લે લે ઓય, તું ના હુકમ અત્યારે વરસાદ આવશે આગળ. પણ તમને અહીંથી એની વાડી દેખાય. હા આપણે શેડો વટીને ઓલ પાછો ને દેખાય જો ને જો આમ આમ શેમ્પુ ગહે જો એમ. હા પણ હાલો આપણે ઓલા બટાટા બગડી જાય હા ઈ પેલા ખાઈ લઈ. હા હજી હાલો ઓવડીએ. હા હાલો હવે હવ હાકી ગયા હવે અમે તો. લે હાલ લે લે એ હું પણ હવે કેમ પણ આ સપ્પલ કરતા મોજડી માં મજા આવે ને. વાત ફિરમાં આમ જગારા મારતો તો એટલે કેવો લાગતો તો હું પેલા તો આમ લાગે એમ લાગે કે માંગવા વાળો હોય એવું લાગતો તો. હા ઈ તો હવે હું આવ્યો ને હા પછી તારામાં સુધારો આવ્યો. એ એવું બાકી છે તો ઓલો આમ ભિખારી રખડે એમ રખડતો. એમ તું રખડતો તો. હા તું હું ના હે? હા દાંત કાઢવાની વાત છે હે ભાઈ અંદર ઈ હું પોપ સાટવા લેવો. ઈ ગાંઠિયો છે ના ના હરવા બટેટા બાફાના કિથા એને આમ કેમ જૂના દિવસો યાદ આવે છે હવે રહીને યાદ આવે છે. મને એમ થાય હા હવે નવા કપડા તો પહેર્યા હા પણ હવે એક ઘર લઈ લઈ તો લઈ લેવાય તારે પાસે પૈસા તો ઘણા આવ્યા છે. ઘણા આવ્યા. હા ઓલો ઘરેણાનો ઠેલો નથી લાવ્યો હા એ વેચી હા ગામમાં એક મસ્ત નું ઘર લઈ લઈ. આ ઓલે બેહી વેચી દેવી તમ તારા લાપ એ એવું કામ વેચવી તો ઈ ગાંઠિયા ભાઈ ને 50% ભાગમાં ન દઈ દેવાય ઈ વાત હાચી હો તારે તો પછી ઈ કર્યા છે યમાં ના નહીં. ઘર લેવા જાવું હા, તો હાલો ને આપણે ગામમાં અત્યારે જઈ જોવા કોક નું હોય તો. એમ કરવું હા જોઈ આવીએ કેવું લેવું આમ ઝૂંપડા જેવું આવું સાદું હવે એવું થોડું લેવાય. પણ સાદામાં તું ભાવે ખાધામાં ઊંઘ આવે પણ એમ નો મજા આવે. અમે ના અમેરિકામાં તો એસી વાળા રૂમ માં હુતા. એસી વાળા પીસી વાળા એસી ટીસી ની એસી ટાઢો પવન આવે. પણ એસી માં હું કેમ હો હોમાં હું ને ઊંચા તો એસી માં નહીં આપણે એસી વાળા ઘર લેવાના છે. એસી વાળા હા ના ના આપણે હાવ એટલા બધા લોભી ના આપણે તમ તારે 1000 સુધી ના લેવા 80 રૂપિયા ના ઘર થોડા સારા લાગે. અરે એમ નથી કેતો. તો 80 રૂપિયા નહીં એસી વાળા ઘર એસી વાળા. એસી હા બોલ ને ઓલા હવા વાળા ઘર કુલર વાળા હા ઈ હા પવન આવે એમ ઈવડું ઈ એટલે તું કહું ને આવા ધાબા વાળા નો ગોતતો નળિયા વાળા હોય ઈવડું ઈ હોય ને એમ ઈવડું ઈ જ ગોતવું.
હાલ તો ઓલા ભાઈ કેતા ને ત્યાં જોઈ આવી આપણે પછી પેલા ભાઈ હું આવતો છો તારે મેં ઓલા ભાઈ ને કીધું તું ઘર ધ્યાનમાં હોય તો કેજો હા મને કે તમારું બજેટ કેટલું છે એમ પૂછતા થા એને નો કહેવાય બજેટ નું આવડે આપણે બે ભાઈ ને નક્કી તો કરવું પડે કેટલા લાખ વાળું લેવું અત્યારે પેલા જોવી પછી ખબર પડે ને તમારી પાસે ફિક ગયા હે ને ના ના ઈ તારા ઈ મારા જ કહેવાય ને મારા ઈ હે. તારા નો જ કહેવાય ને કમાવા હું ગયો મારે હાટું જો બળ મેં કર્યું ના મારે હાટું કર્યું તો અત્યારે ના રેવા કોણ આવશે તમે નહીં આવવાના હું તો અહીંયા વાડીએ રહે તમ તારે એમ મારા ભાઈ ને એકલા ન મુકાય ને મને દયા ન આવે તો દઈ દેજે ને તું શું દઈ દે પૈસા પૈસા હા એ શું કે ભાગ ખાવાનું છે ના 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 એમ હું દુકાને કરીશ ત્યાં તમ તારે શટર વાળી લે કાંઈ વાંધો નહીં પછી હા, તો બધું કર. કરશું અત્યારે પેલા જોઈ આવી હાલો કેવો લાગ્યો અમારો કોમેડી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો સારામાં સારી કોમેન્ટ કરો આભાર હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી